હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 10મો પાઠ કાર્ય અને ઉર્જા એ જોવાના છીએ, બરોબર? તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે ગુરુત્વાકર્ષણ પાઠ જોયો તો આના પછી આપણો નવો પાઠ છે કાર્ય અને ઉર્જા, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત પાઠ છે. અને આપણો ટાઇટલ મારીએ. ટાઇટલ છે એનું 10મા નંબરનો આપણો પાઠ કાર્ય અને ઉર્જા. જેને ઇંગ્લિશમાં કહેવા જઈએ તો ઇંગ્લિશમાં થશે વર્ક એન્ડ એનર્જી. વર્ક એન્ડ એનર્જી. તો કાર્ય અને ઉર્જા આ બંને વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે, બરાબર? કાર્ય અને ઉર્જા એકબીજા સાથે કનેક્ટેડ છે. ઓકે, તો આ જે આપણે પાઠ છે એ પાઠ છે એક આપણા ભૌતિક વિજ્ઞાનનો એક પાઠ છે, બરાબર? ભૌતિક વિજ્ઞાનનો એક પાઠ છે, બરાબર? ભૌતિક વિજ્ઞાનના આપણે લાસ્ટ પાઠ ઘણા જોયા. કયા જોયા? એક ગતિ જોયો, બીજું આપણે બળ અને ગતિના નિયમો જોયા. બળ અને ગતિના નિયમો. બીજું આપણે જોયું ગુરુત્વાકર્ષણ, બરાબર? અને આ આપણો ચોથો પાઠ છે ભૌતિક વિજ્ઞાનનો, બરાબર? આમ જોવા જઈએ તો 10મો પાઠ, બરાબર? તો બધું એકવાર થોડુંક આપણે રિવાઇઝ કરી લઈએ અને એના પછી આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર? આ સ્ટાર્ટિંગ આના આધારે આપણે કરીએ. તો શા માટે કાર્ય અને ઉર્જાની આપણે જરૂર પડે? તો જો આ પાઠ છે આની અંદર આપણે મેઇન મુખ્ય 3 ટોપિકની અંદર ભાગ પાડશું. એકની અંદર આપણે કાર્ય સમજીશું, એકની અંદર આપણે ઉર્જા સમજીશું અને બીજી અંદર એક બીજો ટોપિક છે એ સમજીશું, બરાબર? ત્રીજો 3 ટોપિક, મુખ્ય 3 ટોપિક છે. ઓકે, તો આપણે ગતિની અંદર સમજાતા કે પદાર્થ કેવી રીતે ગતિ કરે છે, ગતિ વિશે સમજાતા ગતિ કોને કહેવાય, બરાબર? બળ અને ગતિના નિયમો, એની અંદર આપણે બળ વિશે સમજાતા કે બળ જેવી કંઈક વસ્તુ હોય છે જે ગતિ માટે જવાબદાર હોય છે, અને આપણે નિયમો એના જોયા હતા, ન્યૂટન ગતિના 3 નિયમો. ગુરુત્વાકર્ષણને આપણે સમજીએ કે વિશ્વના દરેક પદાર્થો એકબીજાને આકર્ષે છે અને આ આકર્ષણ બળ એ ગુરુત્વાકર્ષણ બળ છે. તો હવે કાર્યની જરૂર શા માટે પડી? કાર્ય અને ઉર્જાની જરૂર શા માટે પડી? તો મેઇન વસ્તુ આપણને જીવનની અંદર બધા અલગ અલગ કામો કરવા માટે ઉર્જાની જરૂરિયાત છે. આપણા જૈવિક કાર્યો કરવા માટે, જૈવિક ક્રિયાઓ કરવા માટે, સવારથી આપણે ઉઠીએ, નાહીએ ધોઈએ, બધી ક્રિયાઓ કરવા માટે આપણને શેની જરૂરિયાત છે? ઉર્જાની જરૂરિયાત છે. અને આ ઉર્જા તો ગમે તે કામ કરવા માટે, કાર્ય કરવા માટે શેની જરૂર હોય છે? ઉર્જાની જરૂર છે. આ ઉર્જા આપણે કેવી રીતે મેળવીએ છીએ? ખોરાક દ્વારા આપણે મેળવીએ છીએ, બરોબર? અને આ ઉર્જાનો અલગ અલગ વસ્તુની અંદર આપણે શું કરીએ છીએ? કાર્ય કરીએ છીએ. ભાઈ, અલગ અલગ સાધનોની વાત કરીએ તો એમને પણ ઉર્જાની જરૂર પડે. જેમ કે બાઇક હોય, બાઇકને ચાલવા માટે પેટ્રોલની જરૂરિયાત હોય, ડીઝલ હોય, બરાબર? એ બધી વસ્તુની જરૂરિયાત પડે, બરાબર? તો અલગ અલગ સાધનો, અલગ અલગ મશીનો ચાલવા માટે, પછી અમુક લાઇટથી ચાલતા મશીનોને લાઇટની જરૂર પડે. તો અલગ અલગ ચાલતા વસ્તુઓને ઉર્જાની જરૂર પડે છે કામ કરવા માટે, કાર્ય કરવા માટે, બરાબર? અને આ એક શું છે? આપણા ભૌતિક વિજ્ઞાનનો એક ભાગ છે. આપણી આજુબાજુ વસ્તુ છે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે આજના લેક્ચરની અંદર આપણે પૂરેપૂરું કાર્ય વિશે સમજવાના છીએ, બરાબર? કે કાર્ય છે શું, કાર્ય કોને કહેવાય, એ વિશે આપણે સમજવાનું છે, બરાબર? તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક કાર્ય. કાર્ય એટલે શું, એને આપણે આપણી સાદી ભાષામાં શું કહીએ અને વૈજ્ઞાનિક ભાષાની અંદર કાર્યનો અર્થ શું થાય એ સમજીએ, બરાબર? ઓકે, ચલો. કાર્ય જેને કહેવાય વર્ક. ચલો, આપણી ભાષા, સાદી ભાષાની અંદર કાર્ય શું છે? આપણે સાદી ભાષાની અંદર, તો સાદી ભાષાની અંદર અંદર કાર્ય આપણે જે કામ કરીએ છીએ, ઘણા આપણે તમે અભ્યાસ કરો છો, એ પછી કમ્પ્યુટર પર કામ કરતા હો, ગમે તે તમે કામ કરો છો, બરાબર? આપણે કાંઈક કહીએ તો કે અત્યારે બીજી છું, કામની અંદર છું, બરાબર? કામ કરું છું, કાર્ય કરું છું, તો એ આપણે સાદી ભાષાને આપણે કાર્ય કહીએ છીએ. દરેક વસ્તુને કાર્ય કહીએ છીએ. ટીવી જોતા તો ટીવીને કાર્ય કહીએ, રમતા હોય રમવાનું કાર્ય, ખાતા હોય ખાવાનું કાર્ય, નાહતા હોય નાહવાનું કાર્ય, બરાબર? એ બધું કાર્ય છે.
તો એ આપણી ભાષાની અંદર કાર્ય છે, બરાબર. આપણે એને કાર્ય કહીએ છીએ, બરાબર. પણ આપણી સાદી ભાષાની અંદર, આપણી જે સાદી ભાષામાં આપણે જે કાર્ય કહીએ છીએ, જેમ હું તમને ભણાવવાનું કામ કરી રહ્યો છું તો કાર્ય છે, બરાબર. કોઈ બીજા કોઈ કામ, જેમ કે અમુક કડિયા કામ કરતા હોય, બધા અલગ અલગ કામ, બધા ધંધા પ્રમાણે કામ કરતા, કાર્ય કરતા હોય, પણ એ આપણી સાદી ભાષાનું કાર્ય. પણ આપણા વૈજ્ઞાનિક ભાષાની અંદર કાર્ય શું છે? વૈજ્ઞાનિક ભાષાની અંદર વર્ક એટલે શું? તો વૈજ્ઞાનિક ભાષાની અંદર વર્ક સમજતા પહેલાં આપણે સમજીએ કે કઈ વસ્તુમાં કાર્ય ઘણું થાય છે અને કઈ વસ્તુમાં કાર્ય ઓછું થાય છે, બરાબર. એ વસ્તુને આપણે સમજીએ અને પછી આપણે કાર્યની વ્યાખ્યા સમજીએ અને આપણે વૈજ્ઞાનિક ભાષાની અંદર શું કાર્ય કહેવા માંગે છે સમજીએ. તો પહેલાં આપણે જોઈએ કે એક કેસ લઈ લઈએ. કેસ, બરાબર. આની અંદર કાર્ય ઘણું થશે તો આપણે ઘણા ઉપર ટીક મારશું, ઓછું થશે તો આપણે ઓછા ઉપર ટીક મારશું, બરાબર. ચાલો, ઘણું, ઓછું, રેડી. ચલો, તો પહેલી વસ્તુ કે પહેલાં કયું કામ? તો કે સવારે થી ઉઠી સાંજ સુધી લેસન કરો, બરાબર. સિમ્પલ ભાષામાં કહીએ લેસન કરવું. તો તમે લેસન કર્યું તો તમે સવારથી સાંજ સુધી પત્તા ભર જ કરો, લખો. તમે કહો સર મેં તો ઘણું બધું કામ કર્યું. તમે શું કહેશો? સર મેં તો ઘણું બધું કામ કર્યું. પણ વિજ્ઞાનની અંદર તમે કામ બહુ જ ઓછું કર્યું. વિજ્ઞાની કહે કે તમે આની અંદર કામ કર્યું જ નહીં, કાર્ય કર્યું જ નહીં. કાર્ય તમે હાવ ઓછું કાર્ય કર્યું છે. વિજ્ઞાની કહે તમને તમે આમાં ઘણું કાર્ય કર્યું. તો સર આવું ચાલે જ નહીં, તમે તો ખોટું જ ભણાવો. હું ખોટું નહીં ભણાવો, ખાલી તમે સમજો હું શું કહેવા માગું. એક વસ્તુ હોય. બીજી વસ્તુ આગળ, બીજી કઈ વસ્તુ? તો બીજી એક વસ્તુ હોય કે તમે પતંગ લૂંટવા જાઓ છો અથવા પતંગ ચગાવતા ધાબા ઉપર જાઓ, બરાબર. ખાલી ધાબા પર જાઓ, ધાબા પર ચડો, ધાબા પર ચડો, પતંગ જુઓ, બરાબર. તો ધાબા પર ચડો તો આ કિસ્સાની અંદર તમે ઘણું બધું કામ કર્યું. તો તમે કહેશો આમાં શું કામ? ફટાફટ ખાલી ચડી જવાનું. તો આની અંદર આપણે વિજ્ઞાન શું કહે છે કે તમે આની અંદર ઘણું, ભૌતિક વિજ્ઞાન કહે છે તમે આની અંદર ઘણું કામ કર્યું છે, બહુ ઘણું બધું કામ કર્યું, એવું વિજ્ઞાન કહે છે, બરાબર. તો બે વસ્તુ થઈ ગઈ. આગળ સમારવા માટે આ ઉપરનું ભૂસવું પડશે, બરાબર. ભૂસી દઈએ, રેડી. તો જ હમાશે ને કામ હશે નહીં. ઘણું ઓછું ને ઉપર લઈ જઈએ. એક કામ કરીએ, આખી વસ્તુને ઉપર લઈ લઈએ. હમાઈ જાય આપણે. ફાટી લખી દઈએ. કેસ ઘણું એન્ડ ઓછું. કેસની અંદર શું કયો કેસ? તો પહેલા આપણે સવારથી સાંજ સુધી લેસન, બરાબર. તો વિજ્ઞાન શું કહે છે? આની અંદર તમે કાંઈ એટલું કામ કર્યું કહેવાય નહીં, બહુ કંઈ જાજી વસ્તુ કરી કહેવાય નહીં, બહુ જાજુ કાર્ય કર્યું કહેવાય નહીં. વિજ્ઞાન એવું કહે છે, ભૌતિક વિજ્ઞાન. બીજું કે તમે ધાબા પર ચડ્યા. તો વિજ્ઞાન કહે છે કે તમે આમાં ઘણું બધું કામ કર્યું, બરાબર. પછી ત્રીજા નંબરની અંદર આપણે જોઈએ કે તમે રાંધવા બેઠા, રાંધ્યું, રસોઈ બનાવી. તો વિજ્ઞાન કહે છે કે તમે આની અંદર કામ બહુ ઓછું કાર્ય કર્યું, ઓછું કાર્ય કર્યું. વિજ્ઞાન કહે છે કે તમે આની અંદર કંઈ કાર્ય કર્યું કહેવાય નહીં. વાસ્તવમાં કાર્ય આપણી પાસે આપણે કંઈ ઘણું કામ કહેવાય, બરાબર. પણ વિજ્ઞાન કહે છે કે આ ઓછું કાર્ય છે, રેડી. ચોથા નંબરમાં
બીજું ચોથા નંબરની અંદર કચરો કાઢવો. કચરો કાઢવો. તો તમે કહેશો સર આ તો હાવ થોડુંક કામ ફટાફટ કચરો કટાઈ જાય, એક રૂમની અંદર કચરો કાઢવો હોય તો ફટાફટ કટાઈ જાય. તો પણ વિજ્ઞાન આને ઘણું બધું કામ કહે છે, ઘણું બધું કાર્ય કહે છે, ઓછું કાર્ય કહેતું નથી. 5મા નંબરનો કિસ્સો કે તમે કમ્પ્યુટર પર અથવા એક આપણે કામ કરવાવાળો વ્યક્તિઓ જે સવારથી સાંજ સુધી બેંકની અંદર કામ કરે છે, સવારથી સાંજ સુધી સખત કામ કરે છે, સવારથી સાંજ સુધી કોમ્પ્યુટર પર, બરાબર. લોકોને ખૂબ હેલ્પ કરે છે, લોકોને કંઈ પૂછવા આવે તો લોકોને બધી મદદ કરે છે, બહુ જ એને બધા લોકોને ફોર્મ ભરવામાં મદદ કરે, બરાબર. સવારથી સાંજ સુધી શું કરે, બધાને કોમ્પ્યુટર ઉપર કામ કરે, કોમ્પ્યુટર શું કરે, કોમ્પ્યુટર દ્વારા લોકોને મદદ કરે. તો આની અંદર કાર્ય કેટલું છે, તો આની અંદર વિજ્ઞાન કહે છે કે ભલે હાજે થાકી જાય એમ હોય તો કાર્ય એને ઓછું કર્યું કહેવાય. તો તમે કહેશો સર વિજ્ઞાન તો એકદમ ઊંધું જ કહે, કેમ આ રીતે કહે? તો હવે સમજો આની અંદર ઘણું કાર્ય કેમ આવ્યું, આની અંદર ઓછું કાર્ય કેમ આવ્યું? તો એના માટે આપણી ભાષામાં જોવા જઈએ તો ઘણી વસ્તુ આની અંદર ઘણા કાર્ય કરે કે અમુકને ઘણું જ આવવું જોઈએ પણ છતાંય ઓછું આવ્યું. તો એનું અંદર આપણે વિજ્ઞાનની અંદર કાર્ય શું છે એને આપણે સમજી લઈએ. તો વિજ્ઞાન શું કહે છે, વ્યાખ્યા આપણે પછી જોઈશું, પહેલાં ખાલી એને બેઝિક શબ્દ દ્વારા સમજી લો કે વિજ્ઞાન એવું કહે છે કે કાર્ય કોને કહેવાય, એને કાર્ય કહેવાય કે જેની અંદર, ભૌતિક વિજ્ઞાન એવું કહે છે જેની અંદર બળ અને સ્થાનાંતર બંને, સ્થાનાંતર એટલે તમને પહેલાં ખબર ગતિની અંદર મેં ચલાવ્યું છે, બરાબર. ના તો પહેલાં પાછળના પાર્ટ જોઈ લો પછી જ આ ખબર પડશે. બળ અને સ્થાનાંતર, જેની અંદર બળ લાગતું હશે અને સ્થાનાંતર થતું હશે, આ બંને થતું હશે, અહીંયા કને કાર્ય વધુ થતું હશે. સમજો ફરતે હું શું કહું, જ્યાં બળ લાગતું હશે અને સ્થાનાંતર થતું હશે ત્યાં કને શું હશે, કાર્ય વધારે હશે. પહેલી વસ્તુ જુઓ, પહેલી વસ્તુમાં કાર્ય ઓછું કેમ? તો જો એને સવારથી સાંજ સુધી લેસન કર્યું, હાથથી ખૂબ કાર્ય કરે, પણ જો બળ ખૂબ લગાડ્યું, સ્થાનાંતર થયું ના, એ પોતાની બેન્ચીસ ઉપર જ બેઠો, બેન્ચીસથી આગળ પાછળ હલ્યો નથી, તો સ્થાનાંતર 0, બહુ જ ઓછું સ્થાનાંતર થયું નહીં, તો કાર્ય કેટલું ઓછું. ધાબા પર ચડ્યા, તમે બળ લગાડ્યું, તમારા શરીરને તમે બળ આપ્યું, તમે ધાબા પર ચડ્યા હતા, બહુ તમે ઘણું બધું સ્થાનાંતર કર્યું, તમે બળે આપ્યું, સ્થાનાંતર બળ બંને થયું, ઘણું કાર્ય. રસોઈ બનાવી તમારે બહુ જાજુ સ્થાનાંતર થાય નહીં, તમે એક જ જગ્યાએ ઉભા રહો, અહીંથી અહીંયા લો, અહીંથી થોડો હાલો, કાર્ય ઓછું. બળે લગાડ્યું, કારણ કે રસોઈમાં બળ તો જ હોય, એમને એમ તો બને નહીં. કચરો કાઢો તમે બળે લગાડ્યું, તમારું સ્થાનાંતર ઘણું થયું, બળને સ્થાનાંતર ઘણું, કાર્ય ઘણું. સવારથી સાંજ સુધી કમ્પ્યુટર પર મદદ કરે, તને મદદ કરી, સવારથી સાંજ સુધી સખત મદદ કરી, સખત મહેનત કરી, પણ એની અંદર કેમ, કારણ કે બહુ હલનચલન નહીં, એક જ ખુરશી પર બેઠા બળ લગાડ્યું, સ્થાનાંતર થયું નહીં, કાર્ય ઓછું. બરાબર. તો આ છે આપણા વિજ્ઞાન ભાષાની અંદર કાર્ય, ભૌતિક વિજ્ઞાનની અંદર. આપણે સાદી ભાષામાં કાર્ય અલગ છે, આપણે વિજ્ઞાન ભાષાની અંદર કાર્ય અલગ છે, બંનેમાં આટલો ફરક છે. રેડી? તો ચલો આની આપણે વ્યાખ્યા જોઈ લઈએ. કાર્ય એક આપણી ભૌતિક રાશિ છે, પાછા આપણે જેમ બધી રાશિ જોઈએ, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, એવી રીતે આ જે કાર્ય છે એક રાશિ છે, એને આપણે સમજીએ અને એનું એસઆઈ એકમ શું છે એ જોઈએ, બરાબર. અને એના પછી એના દાખલા છે એને આપણે સમજીએ. રેડી? ચાલો. કાર્ય જેને આપણે W વડે દર્શાવીશું, બરોબર. આગળ વર્કનો ખાલી W. તો શું આપણે કાર્યને કહીએ તો કે તેને W વડે દર્શાવાય છે. આ લખીને પછી લખીએ, પહેલાં એની વ્યાખ્યા લખી નાખી. પહેલાં એની વ્યાખ્યા લખી દઈએ. ચલો, એની વ્યાખ્યા શું? વ્યાખ્યા મેની એ કે બે રીતની વ્યાખ્યા છે. બળ અને
બળ અને સ્થાનાંતર સિમ્પલ ડેફિનેશન આવતું પહેલા બળ અને સ્થાનાંતરના ગુણનફળ એટલે ગુણાકાર બરાબર ગુણનફળ લખવાનું કારણ ગુણાકાર લખો સારું ના લાગે ગુણનફળને શું કહે છે કાર્ય કહે છે આની સિમ્પલ શું થઈ જાય એની વ્યાખ્યા થઈ જાય કાર્ય કહે છે રેડી સૂત્ર લખો તો આ રીતેનું સૂત્ર થાય કે W બરાબર F ગુણ્યા S બરાબર F એટલે આપણું બળ અને S એટલે આપણું સ્થાનાંતર અંતર નહીં બરાબર સ્થાનાંતર અને આ W એટલે આપણું કાર્ય તો બરાબર તો આનું ખાલી આ વ્યાખ્યા તમને આના આધારે યાદ રહી જશે કઈ રીતે બળ અને સ્થાનાંતરના ગુણનફળને શું કહે છે કાર્ય કહે છે બળ અને સ્થાનાંતરના ગુણનફળને કાર્ય કહે છે બરાબર આ આપણી એકદમ સિમ્પલ ડેફિનેશન છે પણ જો કદાચ થોડુંક તમને ડેફિનેશન વધારે માર્ક્સની અંદર પૂછાય તો તમે કઈ રીતે લખી શકો છો આ રીતે લખી શકાય બીજી રીતે કે પદાર્થ પર લાગતા બળ દ્વારા પદાર્થ પર લાગતા બળ અને તેના દ્વારા તો નહીં પણ એમ લખીએ બળ પદાર્થ પર લાગતા બળ અને પદાર્થના સ્થાનાંતરના ગુણનફળને તે બળ દ્વારા થયેલ કાર્ય કહે છે પદાર્થ પર લાગતા બળ અને પદાર્થના સ્થાનાંતરના ગુણનફળને તે બળ દ્વારા લાગેલ કાર્ય કહે છે બરાબર તો આ રીતે આપણે એનું થોડુંક જો કદાચ પૂછાય તો તમે આ રીતે લખી શકો છો આને પણ સમજી દઉં છું કઈ રીતે પદાર્થ પર લાગતા બળ એક તો જેના પર બળ લાગે છે એ અને પદાર્થના સ્થાનાંતરના ગુણનફળને આટલો બધું સેમ છે તે બળ દ્વારા તે બળ મતલબ કે જે બળ લાગતું હોય એ બળ જે બળ લાગે છે એ બળ બરાબર કારણ કે અમુક કિસ્સામાં કેવું થશે બે બળ લાગશે તો કાર્ય પણ બે આવશે ધન કાર્ય આવશે ઋણ કાર્ય આવશે આપણે આગળ સમજી કઈ રીતે આવશે સમજ્યું और મેન વસ્તુ કાર્ય કોનું હોય બળનું હોય બરાબર કેનું કાર્ય હોય બળનું હોય બળ હોય સ્થાનાંતરનું કાર્ય અને સ્થાનાંતર એક જ હશે બળ અલગ બે હશે કારણ કે બળ અલગ અલગ દિશામાં લાગે ઘર્ષણ બળ લાગે ગુરુત્વાકર્ષણ આપણું બળ લાગે ઘણા બધા બળ છે બરાબર એ લાગે એટલા માટે ચલો તો થઈ ગઈ ની વ્યાખ્યા બરાબર ચલો બીજો હવે એનો આપણે શું એને કેના વડે દર્શાવે તો કે W વડે દર્શાવાય છે રેડી W વડે દર્શાવાય છે બીજું શું તો કે બીજું હે કે એને W વડે દર્શાવાય અને એનો SI એકમ એકમની વાત કરીએ તો એનો SI એકમ એક તો આપણે બનાવીએ કે જાતે અને બીજો હે એક તો આપણે જાતે બનાવીએ કે કઈ રીતે તો કે એક તો જો તમે એમ કે તમને શું દેખાય બળનો એકમ શું થાય ન્યૂટન અને આનો એકમ શું થાય મીટર સ્થાનાંતરનો એકમ મીટર તો ન્યૂટન ઇન્ટુ મીટર તો એક આ થઈ ગયો એનો એકમ બીજો એને સિવાય કયો તો બીજો એનો એકમ હે જૂલ જેને J વડે દર્શાવાય જૂલ બરાબર તને એકમ બે હે ન્યૂટન ઇન્ટુ મીટર અથવા ન્યૂટન મીટર ખાલી કહી દો તો બી ચાલે ન્યૂટન મીટર અને જૂલ બરાબર એનું શું બીજું એકમ હે જૂલ હે રેડી આ બે એના એકમો હે યાદ રાખજો કોના એકમો કાર્યના ઓકે ચલો હવે કાર્યની બીજી વાત કરીએ તો કાર્ય એક કેવી રાશિ છે તો કે એક અદિશ રાશિ તો અદિશ રાશિ કેવી ભૌતિક રાશિ છે અદિશ ભૌતિક રાશિ મતલબ કે તેને દર્શાવવા માટે કોઈ આપણે
ખાલી મૂલ્યની જરૂર પડે છે, દિશાની જરૂર પડતી નથી. કઈ દિશામાં લાગે છે કાર્ય એની આપણે કોઈ જરૂર પડતી નથી. બળની આપણે વાત કરી, સ્થાનાંતર પણ કેવું છે? સદિશ છે. બળ પણ કેવું છે? સદિશ છે. બરાબર, એના માટે દિશાની જરૂરિયાત છે. અદિશ રાશિ મતલબ કે આ બળ કાર્ય છે, એના માટે કોઈ દિશાની જરૂર પડતી નથી. કાર્ય ભલે ઉપર લાગે, નીચે લાગે, ગમે એ બાજુ લાગે, એક અદિશ રાશિ છે. બરાબર, પાછળ મેં સમજાયેલું અદિશ રાશિ શું છે. રેડી થઈ ગયું કાર્ય? ઓકે, ચલો થઈ ગયું. ઓકે, ચલો હવે જો કાર્ય બે રીતના હોય. બરાબર, અચ્છા સોરી, હું કાર્યને થોડુંક સમજાય પણ બ્લોક દ્વારા સમજાય તો આપણે એનું સૂત્ર પાછું લખી દઈએ. કઈ રીતે થાય? જેમ કે એક આ બ્લોક છે, હવે માન લો ગાડી છે. બરાબર, આ ગાડીને મેં ધક્કો માર્યો. બરાબર, ધક્કો માર્યો. આમ ધક્કો માર્યો તો ગાડી ક્યાં જશે? ખસી જશે. આગળ ખસીને માની લો આટલે આવી છે. બરાબર, ગાડી ખસીને ક્યાં આવી છે? આટલે આવી છે. ગાડીએ કેટલું અંતર કાપ્યું? તો ગાડી પેલા ક્યાં હતી? આટલે હતી. હવે ક્યાં આવી છે? આટલે આવી છે. આટલું અંતર કાપ્યું, આટલેથી ખસીને આટલે આવી છે. તો માની લો આપણે આખું અંતર માની લેવાનું એસ માની લઈએ. બરાબર, એસ. અને એના ઉપર આપણે બળ લગાડ્યું એફ. કેટલું લગાડ્યું? એફ. એફ એફ બળ લગાડ્યું. તો આને આપણે ધક્કો માર્યો તો ગાડી આટલે જતી રહી. એસ જેટલું અંતર કાપ્યું એને સ્થાનાંતર કર્યું. બરાબર, સ્થાનાંતર, સ્થાનથી દૂરી. સ્થાનાંતર તો એનું કાર્ય કેટલું થશે? તો એના આ બળ દ્વારા કાર્ય થયું. બરાબર, આ બળ દ્વારા કેટલું કાર્ય થયું? તો બળ દ્વારા થયું કાર્ય ડબલ્યુ બરાબર કેટલું? તો કે ભાઈ બળ કેટલું લાગ્યું? એફ. સ્થાનાંતર કેટલું થયું? એસ. એફ ગુણ્યા એસ. તો આ શું થઈ ગયું? આપણું કાર્ય થઈ ગયું. તો આ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું? તો કે લાગેલું બળ એફ અને સ્થાનાંતર જેટલું થયું હોય બંનેના ગુણાકાર જેટલું કાર્ય થશે. આનો એકમ કેટલું? ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. રેડી? તો આ રીતે થશે. આ રીતે થાય તો જ કાર્ય થશે. જો આમાંથી બળ ના લાગ્યું, ખાલી સ્થાનાંતર થાય તો કાર્ય 0. અથવા ખાલી બળ લાગે, સ્થાનાંતર ના થાય. એવું થાય ખાલી બળ લાગે સ્થાનાંતર થાય નહીં. એવું થાય? થાય. કઈ રીતે થાય? જેમ કે હું કોઈ ટ્રકને ધક્કો મારું, બળ લગાડું, સ્થાનાંતર થાય? ના થાય. સ્થાનાંતર ના થાય. સ્થાનાંતર 0, કાર્ય 0. તો મારું કાર્ય 0 કહેવાય અહીંયા. કારણ કે એ ટ્રકનું સ્થાનાંતર થયું જ નહીં. રેડી? ચલો, તા થઈ ગયું. ચલો હવે મિત્રો આપણે કાર્યની વાત કરીએ તો કાર્યના મુખ્યત્વે બે પ્રકાર પડે છે. બે રીતના કાર્ય હોય છે. એક કાર્ય હોય છે ધનાત્મક કાર્ય, અને બીજું કાર્ય હોય છે ઋણાત્મક કાર્ય. જો કાર્ય થાય તો આ બેમાંથી થાય. કાં તો ધનાત્મક કાર્ય થશે, કાં તો ઋણાત્મક કાર્ય થશે. બરાબર, અને જો નહીં થાય તો કાર્ય 0 હશે. બરાબર, કાર્ય ક્યારે ન થાય? જ્યારે બળ ના હોય અથવા સ્થાનાંતર ના હોય. એમાંથી કશું ના થતું હોય, અથવા બળ થતું હોય સ્થાનાંતર ન થતું હોય, ત્યારે આ કાર્ય શું થઈ જશે? 0 થઈ જશે. હવે ધનાત્મક કાર્ય કોને કહેવાય? જ્યારે કોઈ વસ્તુ પર લાગતું બળ, કોઈ વસ્તુ હોય એના પર લાગતું બળ અને થતું સ્થાનાંતર એક જ દિશાની અંદર હોય, સેમ દિશાની અંદર. મતલબ માન લો આ દિશામાં બળ લાગે અને એ જ દિશાની અંદર શું થાય? સ્થાનાંતર થાય. એ જ દિશાની અંદર માન લો એક વસ્તુ હોય, વસ્તુના હાથે તરફ બળ લાગ્યું તો એ જ દિશામાં એનું સ્થાનાંતર થયું. એ જ દિશાની અંદર, મતલબ કે આ બાજુ, જો આ બાજુ એનું સ્થાનાંતર થયું એસ. તો એવું જે કાર્ય થાય આ દરમિયાન આ બળ દ્વારા જે કાર્ય થયું એ કાર્યને આપણે કહીશું ધનાત્મક કાર્ય. શું કાર્યને કહીશું આપણે? ધનાત્મક કાર્ય કહીશું. આપણે કહીશું ધન કાર્ય થયું. કેવું કાર્ય થયું? ધન કાર્ય. બરાબર. હવે ઋણાત્મક કાર્ય એટલે શું? જ્યારે લાગતા બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય. બરાબર, લાગતા બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થતું હોય ત્યારે એ કાર્યને કહેવાય ઋણાત્મક કાર્ય કહે છે. માની લો કે આ છે આપણે એક ગાડી છે. હવે આ ગાડી ચાલી રહી તો આપણે કહીએ સર એવું તો કદી બને નહીં કે બળ આ બાજુ લાગતું હોય સ્થાનાંતર આ બાજુ થાય. એવું તો કદી થાય નહીં. બરાબર, પણ આઈકન કઈ રીતે થાય? આઈકન જો સમજો. જ્યારે એવું થઈ શકે ક્યારે? જ્યારે બે બળ લાગતા હોય. આઈકન જો ગાડી આગળ હેઠે રહી
તો આગળ એક બળ લાગેલું હોય, બરાબર. કયું બળ? એક બળ લાગતું છે જેના કારણે ગાડી આગળ હેડે, આ ગાડી આગળ જાય. પણ આપણને એક વસ્તુ ખબર છે ક્યાંક ને જેનું ટાયર જોડે એક વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે જેને આપણે કહીએ કર્ષણ બળ. કર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. ગતિ આ દિશામાં, એની વિરુદ્ધ દિશામાં. તો જો ગાડી ધીરે ધીરે આ બાજુ આગળ જાય, ગાડી ક્યાં જતી રહેશે? અહીંયા આગળ જશે. બળ ક્યાં લાગે? એની પાછળ લાગે. આની વાત કરું, કર્ષણ બળ. આ બળ તો ખબર આગળ જ લાગે, પણ આ બળને આપણે ઘડીક વાર ભૂલી જઈએ. આ બળ પાછળ જ લાગે, આ બળ પાછળ લાગે, સ્થાનાંતર આગળ થાય. બળ પાછળ, સ્થાનાંતર આગળ. તો આ સમયની અંદર થતું કાર્ય કેટલું થશે? W બરાબર F ગુણ્યા S. હવે એસની વાત કરીએ તો સ્થાનાંતર, જો માની લો આપણે આ બળની દિશાને આપણે ધન માનીએ તો આ દિશા કેવી થઈ જશે? ઋણ થઈ જશે. અથવા આને ધન માનીએ તો આ દિશા કેવી થઈ જશે? ઋણ થઈ જશે. તો તમે સ્થાનાંતર આ દિશાને ધન માનો અને ઋણ માની લો તો એફને માઇનસ લખશો તો W બરાબર શું થશે? W બરાબર માઇનસ FS. આની અંદર તમે W ગણશો તો શું થશે? આની અંદર W થશે W બરાબર બંને સેમ દિશાની અંદર F ગુણ્યા S, તો W બરાબર કેટલું થઈ જશે? FS. ધન આવશે, બરાબર. આ ઋણ આવશે ને આ ધન આવશે. તો ધનાત્મક કાર્ય, ઋણાત્મક કાર્ય વચ્ચે આ ફરક છે. ઋણાત્મક કાર્યનું બીજું ઉદાહરણ આલું છે. માની લો કે માર્કર આને આપણે ઊંચા લઈ ગયા, તો ઊંચું આપણે બળ લગાડ્યું. નીચે આપણને ખબર ગુરુત્વાકર્ષણ બળ હંમેશા નીચે લાગે, F જેટલું, બરાબર. F હંમેશા નીચે, Fની mg જેટલું આપણને ખબર છે. ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગે? mg જેટલું બળ ક્યાં લાગે છે? નીચે લાગે છે હંમેશા, બરાબર ખબર. તો આની અંદર વિચારો કે આ માન લો કે આ માર્કર આટલેથી આટલી આવી, તો આટલું શું થયું? સ્થાનાંતર થયું. મેં થોડી ઊંચી લઈ જઈ તો આટલું એનું શું થઈ ગયું? માન લો બોલની જ વાત કરો, બોલ આટલેથી ઉપર લઈ ગયા તો આટલું એનું શું થયું? સ્થાનાંતર થયું. કઈ દિશામાં સ્થાનાંતર થયું? ઉપર થયું. બળ કઈ દિશામાં? આ બળની વાત કરીએ, બળ કઈ દિશામાં લાગે? ઉપર લાગે. તો આના દ્વારા, આ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું થશે? F ગુણ્યા S, બંને સેમ જ દિશામાં તો FS થશે. પણ વાત કરીએ આ બળ, ગુરુત્વાકર્ષણ બળ જે નીચે લાગે એને આપણે માની લઈએ FG જે નીચે લાગે. તો એના માટે વાત કરીએ તો એ નીચે લાગે પણ સ્થાનાંતર ક્યાંથી? ઉપરથી. સમજો હું શું કહું? માર્કરને ઉપર લઈ જઈએ, ઉપર બળ લાગે પણ ગુરુત્વાકર્ષણ બળ પણ ભેગું લાગે છે. ગુરુત્વાકર્ષણ બળ કેટલું થઈ જશે? આ FG માઇનસ ગુણ્યા S. જો આને ધન લઉં તો આ દિશાને ધન લઉં તો આ દિશા ઋણ, આ દિશાને ધન લઉં તો આ દિશા ઋણ, તો આને માઇનસ કરી દઈશ, બરાબર. તો ઓવરઓલ શું થઈ જશે? FG S અને ઉપર આવશે માઇનસ. મેન અર્થ શું કે ઋણાત્મક કાર્ય. કેમ ઋણાત્મક કાર્ય? બળ અને સ્થાનાંતર બંને એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર છે, એટલા માટે ઋણ આવ્યું. રેડી? ચલો, તો હવે આપણે આ કાર્ય સમજી ગયા. હવે આપણે કાર્યના આધારે જે પણ આપણા દાખલા છે એ આપણે જોઈ લઈએ, ઉદાહરણ, અને બીજા આપણે બ્લુ કલરથી જે લખેલા હોય છે દાખલા આપણે જોઈ લઈએ. રેડી? ચલો. ચલો, પહેલા જોઈએ આપણે ઉદાહરણ. બધા ઉદાહરણો જોઈ લઈએ, પછી આપણે બધા બ્લુ કલરના જે દાખલા છે જોઈ લઈએ. તો પહેલા ઉદાહરણ 10.1, બરાબર. જો અહીંયા લખવા જઈશ તો પછી આપણે જગ્યા વધશે નહીં અને પછી લખાશે નહીં અને ટાઈમ પણ બગડશે. તમારો ટાઈમ બગડે, મારો ટાઈમ બગડે. એના કરતાં હું ડાયરેક્ટલી રકમ બુકમાંથી વાંચું છું, તમે મને પછી તમને સોલ્વ કરાવું છું, બરાબર. તમે પણ બુકની અંદર ધ્યાન રાખો. રકમ વાંચું છું કે વસ્તુ પર 5 ન્યૂટન જેટલું બળ લાગી રહ્યું છે, બરાબર. એટલું બળ લાગી રહ્યું છે. વસ્તુ બળની દિશામાં 2 મીટર જેટલું અંતર કાપે છે. જો બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગતું હોય તો આપણે શું શોધવાનું છે? આ દરમિયાન થયેલું કાર્ય કેટલું હશે? અહીંયા સીધો તમને જવાબ જ આપ્યો છે, પણ આપણે કાર્ય શોધવાનું છે. તો વસ્તુ છે એના પર 5 ન્યૂટન જેટલું બળ લાગે છે અને એ જ દિશાની અંદર સ્થાનાંતર થાય છે, બરાબર. બરાબર. એ જ દિશાની અંદર શું લાગે છે? બળ લાગે છે 5 ન્યૂટન. 5 ન્યૂટન બળ લાગે એટલે શું થઈ જશે? સ્થાનાંતર થઈ જશે. સ્થાનાંતર બળ આગળ વધશે, બરાબર. એનું સ્થાનાંતર થાય. હવે એનું સ્થાનાંતર થાય, કેટલું સ્થાનાંતર થાય? તો એનું સ્થાનાંતર થાય છે 2 મીટર જેટલું. 2 મીટર જેટલું અંતર કાપે છે, 2 મીટર જેટલું. તો હવે આ દરમિયાન થયેલું કાર્ય કેટલું હશે? તો આપણને ખબર છે કાર્ય બરાબર શું થશે? તો અહીં સ્થાનાંતર અને બળ બંને
એક જ દિશામાં છે. તો આપણે તેથી શું થશે? આપણું કાર્ય જેને આપણે કહીએ W બરાબર F, અથવા ડાયરેક્ટલી કહીએ તો બળ ગુણ્યા સ્થાનાંતર. તો W બરાબર બળ કેટલું થઈ જશે? તો બળ આપણે લગાડ્યું 5 ન્યૂટન અને સ્થાનાંતર કેટલું? તો કે 2 મીટર. તો W બરાબર 5 દુ 10 એટલે કે 10 ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા તો બીજું આપણે કહીએ આનું ન્યૂટન ઇન્ટુ મીટર બીજો એકમ શું છે? કાર્યનો બીજો એકમ છે જૂલ. તો કાર્ય કેટલું થઈ જશે? 10 જૂલ. તો આ દરમિયાન આ બળ દ્વારા કેટલું કાર્ય થયું હશે? 10 જૂલ કાર્ય થયું હશે. રેડી? ચલો બીજું ઉદાહરણ જોઈએ 10.2. રેડી? તો આનો જવાબ શું આવશે? 10 જૂલ આવશે. ઓકે, હવે જોઈએ રકમ વાંચું છું 10.2 ની. એક કુલી 15 કિલોગ્રામ વજન જમીન પરથી ઉપાડીને જમીનથી 1.5 મીટર ઊંચાઈએ પોતાના માથા પર રાખે છે. તેના દ્વારા વજન પર કરેલ કાર્યની ગણતરી કરો. મતલબ કે જેને વજન ઉપાડ્યું, જેને બોજ ઉપાડ્યું, એના ઉપર કુલીએ કેટલું કાર્ય કર્યું એ આપણે ગણવાનું છે. બરાબર? પહેલાં આપણે કઈ વસ્તુ આપેલી છે આપણે જોઈએ અને પછી આપણે ગણીએ. તે વસ્તુ આપી કે ભાર ઉપાડ્યો હોય માથા ઉપર કુલીએ. બરાબર? તો જે ભાર ઉપાડ્યો है એ ભાર એનું વજન है 15 કિલો. 15 કિલો. અને એને ઉપાડ્યું તો જમીન ઉપર પહેલાં હતું, જમીન ઉપરથી એને ઉપાડ્યું. તો આ સાઈડમાં કુલી ઊભો, પહેલાં એ નીચે પડ્યું હતું, જમીન ઉપરથી એને ઉપર ઉપાડ્યું. બરાબર? તો જમીન ઉપરથી એને ઉપર ઉપાડ્યું એટલે કેટલું? 1.5 મીટર ઊંચાઈ હતું. બરાબર? તો માની લો આટલેથી ઊંચાઈ આપણે જઈ લઈએ 1.5 મીટર. બરાબર? એટલી ઊંચાઈ એને ઉપાડ્યું. તો એના આ બોજ ઉપર કુલીએ કેટલું કાર્ય કર્યું છે એ આપણે જોવાનું છે. રેડી? તો વજન ઉપર કુલીએ કેટલું કાર્ય કરે છે. અહીં જો તમે બે વસ્તુ સમજો કે અહીં આ બોજ છે એના ઉપર બે બળ લાગે છે. કયા બે બળ? એક તો આપણને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ, જે નીચે લાગે એમ છે. બરાબર? બીજું બળ કુલીએ લગાવ્યું. શું કુલીએ લગાવ્યું? કુલીએ પોતાના હાથથી એને ઉપર આમ ઉપાડ્યું. તો કુલીએ ઉપર બળ લગાડ્યું, ઉપર એને એક બળ લગાડ્યું હશે કુલીએ F. નીચે આપણને ખબર છે નીચે શું લાગે છે? ગુરુત્વાકર્ષણ બળ લાગે. તો અહીં આપણે કાર્ય કોનું શોધ? કયું કાર્ય? આ બળનું કાર્ય શોધવાનું છે કે આ બળનું? તો અહીં કરીને આપણે ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય શોધવાનું નથી, કારણ કે આપણે કીધું નહીં. આપણને કીધું હોય કે કુલી દ્વારા થયેલું કાર્ય, મતલબ કુલીએ કેટલું કાર્ય કર્યું, મતલબ કે એને ઉપર કેટલું આ બળ છે એ કેટલું થશે, આ બળ દ્વારા થયેલું કાર્ય કેટલું. હવે સમજો આ બળ દ્વારા થયેલું કાર્ય, પણ આ બળ તો આપણને ખબર હે નહીં. આ બળ કુલીએ કેટલું બળ લગાડ્યું આપણને ખબર હે નહીં. આપણને ખબર હે આ બળ જ ખાલી. તો આપણે કરશું શું? તો સમજો કેવું હોય છે કે આ જે ઉપરનું બળ હોય છે એ હંમેશા યાદ રાખવાનું, કોઈ પણ વસ્તુને તમે ઉપાડો ત્યારે એનું તમે વજન હે ઉપાડતી વખતે તમે એનું જે આ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, સમજો કોઈ વસ્તુને તમે ઉપાડી તો એ વસ્તુને તમે ગુરુત્વાકર્ષણ બળ જેટલું એનું હશે ને એટલું બળ તમે લગાડશો, એનાથી થોડુંક જ વધારે બળ લગાડશો. બરાબર? માન લો કે 1 કિલોગ્રામની વસ્તુ હોય તો એના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું? નીચે દિશામાં આપણે માન લો કે M એટલે 1 કિલોગ્રામ ગુણ્યા G એટલે કેટલું આપણું 9.8, પણ આપણે એને 10 લઈ લે તો કેટલું? 10 ન્યૂટન લાગે. બરાબર? માન લો 1 કિલોનો પથ્થરો હોય તો કેટલું? 10 ન્યૂટન બળ નીચે લાગે. તો મારે આને ઉપર ઉપાડવું હોય તો ઉપર ઉપાડવું હશે ને તો મારે ઉપર બળ લગાડવું પડશે 10 ન્યૂટન જેટલું જ, પણ એનાથી થોડુંક વધારે. 10 ન્યૂટન એનાથી થોડુંક જ વધારે, બહુ વધારે નહીં. તો 10 ન્યૂટન થોડુંક વધારે કરીશ તો એ ઊંચું જતું રહેશે. બરાબર? થોડુંક જ, ઘણું બધું વધારે કરીશ તો પછી ઉપર ગાયબ થઈ જશે. ગાયબ નહીં પણ ગતિ કરવા લાગશે. આપણે ગતિ નહીં કરાવવાની, આપણે ખાલી ઊંચું લેવાનું છે 10 કરતાં થોડું વધારે.
તો આઈકને આપણે 10 જ લઈએ છીએ, જેટલું નીચે લાગે ને એટલું આપણે ઉપર લઈએ છીએ. 10 કરતાં આપણને ખબર વધારે, પણ એ કેટલું વધારે, થોડુંક જ વધારે હોય છે, એટલે આપણે એક્ઝેક્ટ એને 10 જ લઈએ છીએ. તો આઈકને આપણે ઉપરનું જે બળ છે ને એફ, એનું મૂલ્ય આપણને ખબર નથી, પણ એનું મૂલ્ય કેના જેટલું હશે, તો mg જેટલું હશે, એનાથી થોડું વધારે હશે, પણ mg જેટલું આપણે લઈએ છીએ. તો આપણે એક વસ્તુ લખવાની નથી, પણ આપણે આ સમજાવું છું તમને, બરાબર. તો અહીં કુલીએ લગાડેલ બળ બરાબર કેટલું થઈ જશે આપણું mg, બરાબર. અને ઉપર લઈ ગયા જો, અને સ્થાનાંતર પાછું આમ ઉપર થયું, બળે ઉપર લાગ્યું, બરાબર. mg એમ કેટલું થઈ જશે આપણે 15 કિલો. જીની મૂલ્ય તમે લઈ લો 10 લઈ લઈએ, બરાબર, કારણ કે આપણે ખબર છે કે 9.8 લેશું તો એક્ઝેક્ટ થઈ જશે, પણ આપણે એના કરતાં થોડું વધારે લેવાનું, એટલે આપણે 10 લીધું, બરાબર. એટલે કેટલું થઈ ગયું 150 ન્યૂટન, બરાબર. આ કેટલું થઈ ગયું આપણું એફ થઈ ગયું, બરાબર. હવે સ્થાનાંતર મતલબ કે એસ આપણને ખબર છે કે એસ બરાબર કેટલું આપેલું છે, એસ આપેલું આપણને 1.5 મીટર. તેથી કાર્ય W બરાબર કેટલું થઈ જશે, બળ અથવા એફ ગુણ્યા એસ, બંને એક જ દિશામાં, તો એફ ગુણ્યા એસ. એફ કેટલું થઈ ગયું 150 ન્યૂટન ગુણાકારમાં 1.5 મીટર. તો ઓવરઓલ તમે જોઈ લો 15 ગુણ્યા 15 એટલે કેટલા થઈ જશે, 225 થઈ જશે ને, 250. 15 ગુણ્યા 15 કેટલા થાય, કરી નાખીને એકવાર, મિસ્ટેક ના પડે ને. એકમ દશકની શૂન્ય, 15 એકા 15, 15 પચા 75, 5 225. ચાલો, તો કેટલું થઈ જશે 225 ન્યૂટન થઈ જશે કાર્ય, સોરી ન્યૂટન ઇન્ટુ મીટર, બરાબર. ન્યૂટન ઇન્ટુ મીટર, અથવા બીજું કહીએ તો 225 જૂલ, 225 જૂલ. તો કુલી દ્વારા બોજ પર થયેલું કાર્ય કેટલું, 225 જૂલ અથવા 225 ન્યૂટન ઇન્ટુ મીટર છે, કારણ કે બંને એકમ શું છે, કાર્યના છે. તો આટલું કાર્ય કર્યું હશે કુલી. રેડી, ચલો. અને જો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા પૂછ્યું હોત તો આપણે 9.8 લોત અને 10 લોત તો પણ ચાલે, એટલું જ એનું નીચે તરફ લાગતું છે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થયેલું કાર્ય, પણ આટલું જ હશે, પણ એ આવશે ઋણ હશે. કેવું ઋણ આવશે, બળ નીચે લાગે, સ્થાનાંતર ઉપર થાય, એટલા માટે. ચલો આગળ જઈએ હવે. તો ચલો બ્લુ કલરના જે આપણે પ્રશ્નો છે આપણે સોલ્વ કરી દઈએ, જે આપણે વાદળી કલરના છે, બ્લુ કલર. તો વાંચું છું રકમ, તમે તમારી બુકની અંદર જો કોઈ વસ્તુ પર 7 ન્યૂટન બળ લાગે છે, માની લો બળની દિશામાં વસ્તુનું સ્થાનાંતર 8 મીટર છે અને બળ વસ્તુના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યું હોય, તો આ સ્થિતિમાં થયેલું કાર્ય કેટલું હશે. મતલબ આપણે કાર્ય શોધવાનું છે, 7 ન્યૂટન જેટલું બળ લાગે છે, 8 મીટર જેટલું એ સ્થાનાંતર કરે છે, બરાબર. વસ્તુ છે એના પર બળ લાગે છે 7 ન્યૂટન જેટલું, અને એ સ્થાનાંતર કરે છે અહીંથી આ 8 મીટર જેટલું, બરાબર. આ દિશાની અંદર, રેડી, આ દિશાની અંદર શું કરે, સ્થાનાંતર કરે, બળ લાગે આ દિશાની અંદર. ચલો, તો આવડાને ખબર છે અહીં બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી શું થઈ જશે, કાર્ય W બરાબર આપણે શું થઈ જશે, કાર્ય W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર બંને સેમ છે, એટલે બંનેની દિશા કેવી હશે, સેમ. જો કદાચ અલગ હોય તો આપણે એકને ઋણ લેશું, રેડી. ચલો, બળ કેટલું થઈ જશે આપણું 7 ન્યૂટન, અથવા સૂત્ર સ્વરૂપે જે આપણે લખી શકીએ છીએ W બરાબર બળ એટલે F અને સ્થાનાંતર એટલે S. W બરાબર F એટલે 7 ન્યૂટન, S એટલે 8 મીટર. 8 × 56 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા 56 જૂલ, બરાબર. ધીસ ઇઝ અવર આન્સર.
રેડી? ચલો બીજો જોઈએ ક્વેશ્ચન. બરાબર, અમુક શાબ્દિક પ્રશ્ન છે, શાબ્દિકને આપણે શાબ્દિક રીતે જવાબ આપી દઈએ. રેડી? ચાલો, શાબ્દિક પ્રશ્ન છે કે આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું? એવું આપણે ક્યારે કહી શકીએ? તો કાર્ય આપણી સાદી ભાષામાં તો આપણે કાર્યને બીજું કહીએ, પણ આપણી વિજ્ઞાનની ભાષામાં, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આપણે ત્યારે જ કહી શકીએ જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગે, જ્યારે સમજો હું કહી દઉં સીધી લાઈનમાં, જ્યારે કોઈ વસ્તુ પર બળ લાગે અને એનું સ્થાનાંતર થાય ત્યારે આપણે એમ કહીશું કે કાર્ય થયું છે. બરાબર? એમને આપણે કહી શકીશું નહીં. જ્યારે કોઈ વસ્તુ પર લગાવેલ બળ અને તેના અંતરની દિશામાં હોય તો કરેલા કાર્યનું સૂત્ર કેટલું શું થશે? કરેલા કાર્યનું સૂત્ર થશે જે આપણે લખીએ છીએ જે આ થશે, બંને સેમ દિશાની અંદર હશે તો F W બરાબર F ગુણ્યા S, બંને સેમ દિશાની અંદર. તો આ સૂત્ર ખાલી થોડુંક લખવું હોય તો લખી શકાય. બળ પહેલાં લખવાનું, બળ બરાબર બળ ક્યાં? કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, અને બંને સમાન દિશામાં હોવાથી આપણે શું લખીશું? W બરાબર બળ ને F, સ્થાનાંતર ને S, એનું થઈ ગયું સૂત્ર. ચલો બીજું, એક જૂલ કાર્યને વ્યાખ્યાયિત કરો. એક જૂલ કાર્ય શું છે? તો એક જૂલ કાર્ય એને કહેવાય કે જ્યારે કોઈ વસ્તુ હોય એના પર લાગતું બળ કેટલું હોય? 1 ન્યૂટન જેટલું બળ લાગે. તમે સમજો, એક જૂલને તમે નોખું પાડો, 1 જૂલ, અથવા તમે 1 જૂલને બીજું શું કહી શકો? તો 1 જૂલને તમે કહી શકો 1 ન્યૂટન ઇન્ટુ મીટર. તો હવે તેને અમે નોખું પાડો તો શું થાય? 1 ન્યૂટન ગુણ્યા 1 મીટર. તો હવે આ રીતે સમજવાનું કે જ્યારે કોઈ વસ્તુ પર 1 ન્યૂટન જેટલું બળ લાગે અને એનું સ્થાનાંતર 1 મીટર જેટલું થાય ત્યારે જે કાર્ય થાય એ કાર્યને કહેવાય 1 જૂલ કાર્ય કહેવાય. સમજો? જ્યારે કોઈ વસ્તુ પર લાગતું બળ કેટલું હશે? 1 ન્યૂટન જેટલું હશે અને સ્થાનાંતર કેટલું હશે? 1 મીટર જેટલું હશે, ત્યારે જે કાર્ય આપણને મળે એ કાર્યને આપણે 1 જૂલ કાર્ય કહીએ છીએ. બરાબર? આ રીતે લખવાનું તમારે શાબ્દિક રીતે. ચલો હવે બીજું, ચોથા નંબરનો આપણે જે પ્રશ્ન છે એ જોઈ લઈએ. આપણે એ શું કહે? રકમ વાંચીએ કે બળદને એક જોડી ખેતર ખેડતી વખતે હળ પર 140 ન્યૂટન બળ લગાવે છે. હળ ઉપર લગાવે છે, 140 ન્યૂટન બળ લગાવે છે. ખેડાયેલ ખેતરની લંબાઈ કેટલી છે? 15 મીટર જેટલું ખેતર ખેડાય છે. તો ખેડાયેલ ખેતરની લંબાઈ, ખેતરની લંબાઈની દિશામાં ખેડવા માટે કેટલું કાર્ય કરવું પડ્યું હશે? કેટલું બળદે જે બળ લગાવ્યું છે એને કેટલું કાર્ય કરવું પડ્યું હશે? તો બળ આ દિશામાં, સ્થાનાંતરિત દિશામાં કેટલું બળ લગાવ્યું? તો હવે 140 ન્યૂટન બળ. બરાબર? ચલો તો સીધી રીતે લખું છું. બરાબર? કારણ કે પાછળ મેં ડાયરેક્ટલી સમજાવ્યું ડિટેલમાં, એટલે ડાયરેક્ટલી હવે લખું. રેડી? તો આપણને ખબર છે બળ બરાબર કેટલું છે? 140 ન્યૂટન. તમારે થોડું ડિટેલમાં લખવાનું છે. 140 ન્યૂટન અને બીજું સ્થાનાંતર કેટલું છે? તો કે ભાઈ 15 મીટર. કેટલું? 15 મીટર. તો કેટલું કાર્ય કરવું પડશે? તો W બરાબર આપણને ખબર છે બંને સેમ દિશામાં, તો F ગુણ્યા S. F કેટલું? 140, S કેટલું? 15. તો કેટલું થઈ જશે? 140 ગુણ્યા 15, એકમ દશકને 0, અને ઘડી કર 0 સાઈડમાં લઈ લો. બરાબર? આ રીતે કરી દો. 15 ગુણ્યા 14, 0 ઘડી કર સાઈડમાં લઈ લીધું, એકમ દશકને 0. 15 એકા 15, 15 ચોક 60, 0, 6 5 11 1 વધી પડી 1 2, તો 2100 ન્યૂટન. બરાબર? 0 પાછી લઈ દીધી. રેડી? એટલા જ થાય ને, એકમ દશકને 0, 15 એકા 15, 15 ચોક 60, 60 6 5 11 1 વધી પડી 200. બરાબર? રેડી? ચલો, તો 2100 ન્યૂટન જેટલું બળ લાગ્યું હશે. કોના દ્વારા? સોરી 1 મિનિટ. 2100 ન્યૂટન ગુણ્યા મીટર, આટલું કાર્ય કર્યું હશે બળદે. બરાબર? આટલું કાર્ય કર્યું હશે. બીજું કહેવા જઈએ તો કેટલું થઈ જશે? 2100 જૂલ જેટલું કાર્ય કર્યું હશે. 2100 જૂલ જેટલું બળદોએ કાર્ય કર્યું હશે. રેડી? તો આ તો આપણું કાર્ય વર્ક. આશા રાખું છું તમને આ લેક્ચરની અંદર ખબર પડી હશે.
જો ના ખબર પડે તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો. તમે આવ્યા ભણ્યા સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર, આવજો. અને નેક્સ્ટ છે આપણે ઉર્જા સ્ટાર્ટ કરશું, બરોબર? તો આવજો.